જંબુસર બીએપીએસ મંદિર ખાતે શ્રદ્ધાભેર દેવઉઠી એકાદશીના દિને ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય યશોનિલય સ્વામીની ઉપસ્થિતિ જંબુસરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં થતું હશે. પ્રબુદ્ધિની એકાદશી, જેને દેવઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે, તથા તુલસી વિવાહ ઉત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવે છે. દેવઉઠી એકાદશીના દિને હાટડી ઉત્સવની ઉજવણી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરવામાં આવે છે, જે અંતર્ગત બીએપીએસ મંદિર ખાતે સંતોની ઉપસ્થિતિમાં શાક હાટડી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાન પાસે જાત જાતની શાકભાજી મૂકવામાં આવી. ભગવાન જાણે શાક વેચવા બેઠા હોય તેવું ભાસતું હતું. મંદિર ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 75માં પ્રમુખ વરણી દિન તથા પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજના 92માં જન્મોત્સવની ઉજવણી નિમિત્તે 92 પ્રકારની વિવિધ શાકભાજી સુંદર કલાત્મક રીતે ગોઠવવામાં આવી હતી અને ભજન કીર્તન બાદ સંતો દ્વારા ભગવાનને આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ રવિ સભાનો પ્રારંભ થયો હતો. શાક હાટડીમાં પાદરાના વિરલભાઈ ગાંધી, વિશ્રામપુરા નિતેશભાઈ, બંટી ફળાના ભક્તોએ સેવા કરી હતી. ચાતુર્માસની પૂર્ણાહુતિ, દેવ દિવાળીનો દિવસ, જે ખૂબ જ પવિત્ર દિવસ, મનુષ્યને ભગવાન સાથે ઓતપ્રોત થવાય છે, તેમની સાથે હેત થાય છે, ભક્તિભાવ વધે તે માટે ઉત્સવ યોજાતા હોય છે. દરેક ભક્તોએ સેવા સમર્પણથી મદદ કરી આ ઉત્સવ ઉજવાયો છે, તેમ જ્ઞાનવીર સ્વામીએ જણાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્ત ભાઈ બહેનો હાજર રહી દર્શન સભાનો લાભ લીધો હતો. પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, મહંત સ્વામી મહારાજ 92માં જન્મજયંતિ મહોત્સવની જય. ઉત્સવ પ્રિયા ખલુ માનવાહ, મનુષ્ય માત્ર એક ઉત્સવ પ્રિય છે. ચાતુર્માસનો પ્રારંભ થયો અને આજે ચાતુર્માસની પૂર્ણાહુતિ, દેવ દિવાળીનો આ પવિત્ર દિવસ છે. એમાં સાથે સાથે શાકની હાટડી એ પણ ભરવામાં આવી છે. ચોમાસું શિયાળુ પાક જે કંઈ પોતાના ખેતરની અંદર હોય એ બધા ખાસ ઠાકોરજીને માટે ભક્તિભાવથી આ પ્રકારે ધરવા માટે આવતા હોય. આજે સવારથી જ 9 વાગ્યાથી બધા હરિભક્તો પોતપોતાના ઘરેથી આ પ્રકારે જે કંઈ પોતાના ખેતરની અંદર પાક્યું હોય એ પ્રકારે અનાજ, એ પ્રકારે શાકભાજી, એ બધું આગળ એ ગોઠવવામાં આવેલું છે. ખરેખર જંબુસરના જે વેપારી મંડળ છે, જે વિશેષ કરીને બંટી ફળિયામાં જે શાકભાજીનો વેપાર કરે છે, બધાએ પોતાને સાથ સહકાર અહીંયા આગળ પોતે આપ્યો છે. અને પાદરાના અમારા વિરલભાઈ છે, ત્યાં આગળ વિશ્રામપુરાના નિતેશભાઈ છે, એ બધાએ પણ સાથ સહકાર આપ્યો અને ઠાકોરજી આગળ અદ્ભુત ભક્તિભાવથી અહીંયા આગળ હાટડી એ પણ રજૂ થઈ છે અને બધાના દર્શનનું સુખ આવે છે. અહીંયા આગળ અડધો કલાક બધું ભજન કીર્તન કર્યું. હવે અહીંયા આગળ અઠવાડિક સભા એ પણ એ શરૂ થાય છે. તો આવું ભક્તિભાવ ભગવાન સાથે ઓપુપું થાય, ભગવાન સાથે હેત થાય, એના માટે આ બધા ઉત્સવો આ પ્રકારે એ રચાતા હોય છે, જેથી કરીને કંઈક ભક્તિ ભગવાન આગળ આપણે રજૂ કરી શકીએ, ભગવાનને કંઈક અર્પણ કરી શકીએ. આવું સેવા સમર્પણથી અદ્ભુત બધા સ્વયંસેવકો, યુવકો, હરિભક્તોએ ભાઈ બધાએ મદદ કરી અને અદ્ભુત અહીંયા આગળ હાટડીનો ઉત્સવ એ ઉજવ્યો છે. બધાને ખાસ દર્શન કરવા માટે એ વિનંતી કરીએ છીએ. બધા વિશેષ દર્શન કરવા માટે આવો. એમ નવા વર્ષની અંદર આપણા જંબુસરમાં અદ્ભુત બધા મંદિરો છે, તો દરેક મંદિરના દર્શન કરી અને આપણું જીવન કૃતાર્થ બનાવી શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ.